માટેના સમાચાર આગામી દિવસોમાં પણ નહીં મળે જીવલેણ ગરમીથી કોઈ પણ જાતની રાહત ભયંકર ગરમીનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ ગુજરાતના લોકો। અમદાવાદમાં 2 દિવસ હવામાન વિભાગે જાહેર કર્યું છે રેડ એલર્ટ। 2 દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ રહેશે। ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાનો છે। ઉત્તર ગુજરાતમાં હીટ વેવની પણ આગાહી સામે આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ હીટ વેવ રહી શકે તેમ છે। દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હીટ વેવનું અનુમાન છે। 44 થી 45 ડિગ્રીને પાર જઈ શકે છે। તાપમાનનો પારો રાત્રે પણ અત્યંત બફારાનો સામનો કરવાનો વારો આવશે। હવામાન વિભાગે જાહેર કરી છે ચિંતાજનક આગાહી। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં હીટ વેવનું અનુમાન છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, વલસાડ, આણંદ, સુરત, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, કચ્છ, અમરેલીમાં પણ હીટ વેવની આગાહી છે। બીજી બાજુ દેશ પર ખતરનાક વાવાઝોડાનો પણ ખતરો મંડરાયો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલ દેખાઈ રહી છે। આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક રહેશે। પ્રી મોન્સૂનના પહેલા વાવાઝોડાની શક્યતાઓ છે। બંગાળની ખાડીમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય બની ગઈ છે। GSF મોડેલમાં બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે। લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે તેમ છે। 25 અથવા 24 મેના દિવસે વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ છે। દરિયામાં હાલ ઉછળી રહ્યા છે ઊંચા મોજાઓ। દરિયો આગામી દિવસોમાં ભયંકર રૂપ ધારણ કરી શકે તેમ છે। આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ચોમાસાએ પકડી છે તેજ ગતિ। કેરળથી માત્ર 415 કિલોમીટર દૂર છે ચોમાસું। 2 દિવસના વિરામ બાદ ચોમાસાએ મોટો કૂદકો માર્યો છે। સતત આગળ ધપી રહ્યું છે। આ વખતનું ચોમાસું અંદમાન નિકોબારના સમગ્ર ભાગને ચોમાસાએ આવર્યો છે। આ ઉપરાંત શ્રીલંકાના અડધા ભાગને ચોમાસાએ આવર્યો છે। રાજ્યમાં સ્માર્ટ મીટર પર શરૂ થઈ ચૂકી છે રાજનીતિ। સ્માર્ટ મીટર મુદ્દે આવતીકાલે આમ આદમી પાર્ટી કરશે આંદોલન। રાજ્યભરમાં આપના કાર્યકર્તા આપશે આવેદનપત્રો। આ ઉપરાંત ચૂંટણી પછી ગુજરાતની જનતાને લૂંટવાનો ભાજપનો પ્રી પ્લાન હોવાનો દાવો પણ આપે કર્યો છે। સ્માર્ટ મીટર એક લૂંટ મીટર હોવાનો દાવો કર્યો હતો ઈસુદાન ગઢવીએ। સ્માર્ટ મીટરને લઈને અનેક શહેરોમાં ફરિયાદો અને વિરોધથી સરકાર પણ આવી છે એક્શન મોડમાં। ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ઉર્જા અધિકારીઓ સાથે બેઠક કરી હતી। સ્માર્ટ મીટરને લઈને ફરિયાદો અને વધુ બિલ વિશે તપાસ કરવા નિર્દેશ પણ આપી દેવાયો છે।